નમસ્કાર. ઇલેક્ટ્રિકલ કામમાં વપરાતા જરૂરી હેન્ડ ટૂલ્સ વિશેની આ ખાસ જાણકારીમાં આપનું સ્વાગત છે. ચાલો આ ટૂલ્સને બિલકુલ નજીકથી જોઈએ અને સમજીએ કે એનો ઉપયોગ કેવી રીતે થાય છે. કોઈપણ કામ શરૂ કરતા પહેલા સૌથી પહેલી વાત શું આવે મનમાં? ટૂલ્સ. તો ચાલો ખાતરી કરી લઈએ કે આપણી પાસે યોગ્ય સાધનો છે કે નહીં. સાધનોને સમજવું એ જ સારા અને સલામત કામની પહેલી ચાવી છે. એકદમ સીધી વાત છે. કોઈપણ કામમાં સફળતાનો પહેલો નિયમ છે જે કામ માટે જે ટૂલ બન્યું હોય એ જ વાપરવું. ચાલો જોઈએ કે ઇલેક્ટ્રિકલ કામમાં આ વાત કેટલી મહત્વની છે. જો ટૂલ્સની સંભાળ એટલે ખાલી એ લાંબા ચાલે એવું નથી, એનાથી પણ વધારે એ આપણી પોતાની સેફટીની વાત છે. તો ચાલો આ બહુ જ અગત્યના પાસાને બરાબર સમજીએ. કોઈપણ ટૂલને બરાબર વાપરવું હોય ને તો પહેલાં એના ભાગોને સમજવા પડે, જેમ કે હેન્ડલ્સ અને એનો સાંધો એટલે કે મિજાગરો. આ સમજણ આપણને એને વધુ સારી રીતે વાપરવામાં મદદ કરે છે. અને સૌથી પહેલી વાત, સૌથી અગત્યની વાત, સેફટી. હંમેશા હેન્ડલ્સ પરનું ઇન્સ્યુલેશન ચેક કરો. ઇલેક્ટ્રિક શોકથી બચવા માટે આ ખૂબ જ જરૂરી છે. પછી આવે છે એને સ્મૂધ રાખવાની વાત. બસ સાંધા પર તેલનું એક ટીપું અને તમારું ટૂલ એકદમ માખણ જેવું ચાલશે. એ અટકશે નહીં અને કામ ફટાફટ થશે. અને છેલ્લે કાટ એ ટૂલ્સનો સૌથી મોટો દુશ્મન છે. કાટને લીધે ટૂલ નબળું પડી શકે છે, એટલે એને હંમેશા સૂકા અને સાફ રાખો. ચાલો તો હવે આપણા ટૂલ બોક્સની અંદર ડોક્યું કરીએ. જોઈએ તો ખરા અંદર ક્યાં ક્યાં હીરો છુપાયેલા છે. તૈયાર છો ને? અને આ છે આપણા ટૂલ બોક્સનો સ્ટાર, કોમ્બિનેશન પ્લાયર. એને ઓલરાઉન્ડર કહીએ તો પણ ચાલે, કેમ કે એ એકસાથે કેટલા બધા કામ કરી શકે છે. આની ખાસિયત જ એ છે કે એ વસ્તુઓને પકડી પણ શકે, વાયરને કાપી પણ શકે અને નટ બોલ્ટને ફેરવી પણ શકે. સાચે જ એક ટૂલમાં ઘણું બધું. પણ હા, એક વાત ખાસ યાદ રાખવાની. આને ભૂલથી પણ હથોડી ના બનાવતા. એનાથી ટૂલ પણ બગડશે અને અકસ્માત થવાનો ભય પણ રહે છે. સારું, હવે વાત કરીએ સ્પેશિયલિસ્ટની. એવી જગ્યાઓ જ્યાં બહુ ચોકસાઈ અને નાજુક હાથની જરૂર પડે, ત્યાં આ ટૂલ્સ કામ આવે છે. તમે જોશો તો દરેકનો આકાર અલગ છે અને દરેક આકાર એક ખાસ કામ માટે બન્યો છે. કોઈ નાની વસ્તુ પકડવા, તો કોઈ સાંકડી જગ્યામાં કામ કરવા, તો કોઈ વાયરને સુંદર રીતે વાળવા માટે. આ ટૂલનું કામ એક જ છે, પણ એ કામ એકદમ પરફેક્ટ કરે છે. કટિંગ એકદમ ચોકસાઈથી અને સફાઈથી. એના જે તીક્ષ્ણ અને ખૂણાવાળા જડબા છે ને, એનાથી વાયરને બરાબર સપાટી પાસેથી કાપી શકાય છે કે પછી એનું ઇન્સ્યુલેશન પણ આસાનીથી કાઢી શકાય છે. અને અહીંયા ફરી એક નિયમ યાદ આવે છે. જે ટૂલ જે કામ માટે બન્યું છે એના માટે જ વાપરવું. આનાથી કઠણ વાયર કાપવાની કોશિશ કરશો તો એની ધાર બગડી જશે. હજુ બે બહુ જ કામના ટૂલ્સ બાકી છે, જે ઇલેક્ટ્રિકલ કામ માટે ખૂબ જ જરૂરી છે. ચાલો એના પર પણ નજર કરી લઈએ. એક છે વાયર સ્ટ્રીપર, જે વાયરને નુકસાન કર્યા વગર એનું કવર કાઢે. અને બીજું નિયોન ટેસ્ટર, જે આપણને કરંટથી બચાવે છે. બંને સેફટી માટે ખૂબ જ જરૂરી છે. તો હવે સવાલ એ થાય કે આટલા બધા ટૂલ્સમાંથી ક્યારે કયું વાપરવું? કન્ફ્યુઝન થાય, ખરું ને? ચાલો એને સહેલું બનાવીએ. એનો જવાબ બહુ સિમ્પલ છે. પહેલા કામને સમજો કે એમાં શું કરવાનું છે અને પછી એ કામ માટે બનેલું પરફેક્ટ ટૂલ શોધી કાઢો. આ ચાર્ટ જુઓ. એ આખી વાતને એકદમ સહેલી બનાવી દેશે. જેમ કે કોઈ ભારે બોલ્ટ પકડવો છે તો કોમ્બિનેશન પ્લાયર છે જ. કોઈ મશીનની અંદર ઊંડે કામ કરવાનું છે તો લોંગ નોઝ પ્લાયર ઉપાડો. બસ આટલું જ સરળ છે. સારું, તો આટલી બધી વાત પછી આમાંથી આપણે શું શીખ્યા? ચાલો ફટાફટ એક નજર કરી લઈએ કે કઈ વાતો ખાસ યાદ રાખવાની છે. મુખ્ય વાત એટલી જ છે કે સાચા કામ માટે સાચું ટૂલ, સેફટી માટે ઇન્સ્યુલેશન ચેક કરવું અને ટૂલ્સની લાંબી લાઈફ માટે એની કાળજી લેવી. બસ આટલું ધ્યાન રાખવાથી કામ પણ સારું થશે અને સેફટી પણ જળવાશે. યાદ રાખો, આપણા ટૂલબોક્સમાં જે ટૂલ્સ છે ને, એ આપણી કુશળતા અને પ્રોફેશનલિઝમની ઓળખ છે. એટલે એને હંમેશા વ્યવસ્થિત અને તૈયાર રાખવા એ આપણી જવાબદારી છે. જુઓ, ઇલેક્ટ્રિકલ કામમાં છે ને, એક નાનકડી ભૂલ પણ બહુ મોટો ખતરો બની શકે છે. એટલે જ ચોકસાઈ અને સુરક્ષા એ સૌથી પહેલા આવે. અને આ બધું શરૂ ક્યાંથી થાય છે? સાચા સાધનોથી. તો આજે આપણે વાયરમેન ટ્રેડના એવા જરૂરી હેન્ડ ટૂલ્સ વિશે વાત કરીશું, જે દરેક પ્રોફેશનલ માટે પાયાના છે.
આજના આ વિશ્લેષણમાં આપણે 5 મુખ્ય ટૂલ્સ પર ધ્યાન કેન્દ્રિત કરીશું. આ એવા સાધનો છે જે દરેક વાયરમેનના ટૂલકિટનો પાયો છે. નિયોન ટેસ્ટર, સ્ક્રૂડ્રાઈવર, પછી આવે છે સ્ક્રૂડ્રાઈવર સેટ, ડીબી નાઇફ અને છેલ્લે ટેસ્ટ લેમ્પ. હવે આ બધા ટૂલ્સને તેમના કામના આધારે 3 મુખ્ય કેટેગરીમાં વહેંચી શકાય. એક છે ટેસ્ટિંગ અને ડાયગ્નોસ્ટિક્સ, બીજું છે ફિટિંગ અને મિકેનિકલ કામ, અને ત્રીજું છે વાયરિંગની તૈયારી. આનાથી આપણને એ સમજવામાં મદદ મળશે કે કયું સાધન ક્યારે અને શા માટે વાપરવું. તો ચાલો શરૂઆત કરીએ સૌથી મહત્વની કેટેગરીથી, કારણ કે કોઈ પણ ઇલેક્ટ્રિકલ કામમાં સુરક્ષા હંમેશા ટેસ્ટિંગથી જ શરૂ થાય છે. આ પહેલો અને સૌથી અગત્યનો નિયમ છે. પણ અહીં એક મોટો સવાલ ઊભો થાય છે. વીજળીનું જોખમ તો આપણે બધા જાણીએ છીએ, તો પછી કોઈ વ્યક્તિ લાઇવ સર્કિટને સુરક્ષિત રીતે સ્પર્શ કરીને તેની હાજરી કેવી રીતે ચકાસી શકે? અને આ સવાલનો જવાબ છે આ નાનકડું પણ ખૂબ જ શક્તિશાળી સાધન, નિયોન ટેસ્ટર. એની ખરી જાદુગરી એની અંદરની રચનામાં છુપાયેલી છે. તમે જુઓ, એમાં એક ઇન્સ્યુલેટેડ બ્લેડ છે, એક અત્યંત મહત્વપૂર્ણ રેઝિસ્ટર, એક નાનો નિયોન લેમ્પ અને છેલ્લે એક મેટલ કેપ જે આપણા શરીર માટે એક અર્થિંગ પોઈન્ટ તરીકે કામ કરે છે. તો આ કામ કેવી રીતે કરે છે? જ્યારે ટેસ્ટરની ટેપ લાઇવ સપ્લાયના સંપર્કમાં આવે છે ત્યારે કરંટ સૌથી પહેલાં પેલો જે રેઝિસ્ટર છે એમાંથી પસાર થાય છે અને પછી આપણા શરીર દ્વારા સર્કિટ પૂરી થાય છે, જેમાં આપણું શરીર એક અર્ધિંગ પાથ તરીકે કામ કરે છે. અને અહીં જ આ ટૂલની આખી બુદ્ધિશાળી ડિઝાઇન સામે આવે છે. પેલો રેઝિસ્ટર કરંટને એટલો બધો ઘટાડી દે છે કે એ માત્ર 0.3 મિલીએમ્પિયર થઈ જાય છે. હવે વિચારો, આટલો ઓછો કરંટ કે આપણને એનો અહેસાસ સુધા ન થાય. બસ આ જ કારણ છે કે નિયોન ટેસ્ટર આટલું બધું સુરક્ષિત ગણાય છે. પણ નિયોન ટેસ્ટરની એક મર્યાદા છે. એ ફક્ત એટલું જ બતાવી શકે કે ફેઝ હાજર છે કે નહીં. જ્યારે એની સામે ટેસ્ટ લેમ્પ છે, એ સપ્લાય અને ન્યુટ્રલ બંનેની કન્ટિન્યુઇટી વિશ્વસનીય રીતે ચકાસી શકે છે. એટલે જ એ વધુ વ્યાપક તપાસ માટે ઘણો ઉપયોગી બને છે. ચાલો હવે આપણે બીજા તબક્કામાં જઈએ અને જોઈએ કે આ બધા ઘટકોને જોડવા અને ઇન્સ્ટોલ કરવા માટે કયા ટૂલ્સ વપરાય છે. આ છે આ કામનું મુખ્ય કાર્ય. હવે વાત કરીએ એ સાધનની જે લગભગ દરેક ઇલેક્ટ્રિકલ કામમાં વપરાય છે, સ્ક્રૂડ્રાઈવર. પણ હા, આ કોઈ સામાન્ય સ્ક્રૂડ્રાઈવર નથી. એનું જે શોકપ્રૂફ પીવીસી હેન્ડલ છે એ સુરક્ષા આપે છે, અને એની મેગ્નેટિક ટેપ એ સ્ક્રૂને પકડી રાખીને કામને ખરેખર ઘણું સરળ બનાવી દે છે. અને એક વાત યાદ રાખવા જેવી છે, સાઇઝ ખૂબ જ મહત્વની છે. જો ખોટી સાઇઝનો ઉપયોગ થાય તો સ્ક્રૂ અથવા સાધનને નુકસાન થઈ શકે છે. નાના ટર્મિનલ સ્ક્રૂ માટે 75 કે 100 મિલીમીટરની સાઇઝ બરાબર છે, જ્યારે મોટા પેનલ બોર્ડ જેવા ભારે કામ માટે 250 મિલીમીટરની સાઇઝ વપરાય છે. હવે એક જ સ્ક્રૂડ્રાઈવર રાખવાને બદલે સ્ક્રૂડ્રાઈવર સેટ વધુ સુવિધા આપે છે, કેમ કે એમાં એક જ હેન્ડલ સાથે ફ્લેટ, ફિલિપ્સ જેવી અલગ-અલગ બ્લેડ્સ હોય છે, જે એને એકદમ બહુમુખી બનાવી દે છે. અને હવે આવે છે ત્રીજું અને કોઈપણ કનેક્શન કરતા પહેલાંનું સૌથી મૂળભૂત પગલું, વાયરને તૈયાર કરવો. આ કામ માટેનું જે પરંપરાગત સાધન છે એ છે ડીબી નાઇફ. આમાં 2 બ્લેડ હોય છે, એક કટિંગ બ્લેડ જે ઇન્સ્યુલેશન ઉતારવા માટે છે અને બીજી સ્ક્રેપિંગ બ્લેડ જે વાયરને સરસ રીતે સાફ કરવા માટે છે. પણ જુઓ, ટેકનોલોજી તો હંમેશા આગળ જ વધતી જ રહે છે ને, એટલે આજે મોટાભાગના પ્રોફેશનલ્સ ડીબી નાઇફને બદલે શું વાપરે છે? પ્લાયર અને ખાસ કરીને તો વાયર સ્ટ્રીપર. કેમ? કારણ એકદમ સીધું છે, એ વધુ સુરક્ષિત છે, કામ ઝડપી થાય છે અને દર વખતે એકદમ ચોક્કસ પરિણામ મળે છે. આ એક નાનકડો ફેરફાર જ બતાવે છે કે સમયની સાથે આ ટ્રેડ પણ કેટલો વિકસ્યો છે. તો ચાલો આપણે અત્યાર સુધી જે કંઈ પણ સમજ્યા એનો એક ઝડપી સારાંશ જોઈ લઈએ. તો એક ઝડપી પુનરાવર્તન કરી લઈએ. ડાયગ્નોસ્ટિક્સ માટે આપણી પાસે છે નિયોન ટેસ્ટર અને ટેસ્ટ લેમ્પ. ફિટિંગના કામ માટે છે સ્ક્રૂડ્રાઈવર અને સ્ક્રૂડ્રાઈવર સેટ. અને વાયરિંગની તૈયારી માટે ડીબી નાઇફ. અને હા, સૌથી અગત્યની વાત, દરેક ટૂલ તેના ખાસ કામ માટે જ બનેલું છે. જેમ કે નિયોન ટેસ્ટરનો ઉપયોગ ક્યારેય ભૂલથી પણ સ્ક્રૂડ્રાઈવર તરીકે ન કરવો જોઈએ. આ એક નાની ભૂલ પણ મોટી દુર્ઘટના નોંધી શકે છે. અને ચાલો આ બધી વાતના અંતે એક વિચારવા જેવો સવાલ મૂકીએ.
શું ફક્ત સારામાં સારા સાધનો હાથમાં હોવાથી જ સારી કારીગરીની ગેરંટી મળી જાય છે કે પછી આ સાધનો તો ફક્ત એક માધ્યમ છે જે ખરી કારીગરી, જવાબદારી અને પ્રોફેશનલિઝમને સક્ષમ બનાવે છે? વાયરમેનનું કામ ખાલી વાયર જોડવા પૂરતું નથી, એનાથી ઘણું વધારે છે. એમાં દરેક કામ માટે સાચું સાધન પસંદ કરવાની કળા પણ છે. આજે આપણે એ જ બ્લુપ્રિન્ટને સમજવાના છીએ જે એક પ્રોફેશનલ વાયરમેનને સફળ બનાવે છે. તો ચાલો શરૂ કરીએ. આપણી આખી ચર્ચા આ 5 મુદ્દાઓની આસપાસ રહેશે. સૌથી પહેલાં આપણે કામ કરવાની મૂળભૂત રીત સમજીશું, પછી દરેક પગલા માટેના ખાસ સાધનોને જોઈશું અને છેલ્લે એક માસ્ટર ચાર્ટ સાથે બધું એકદમ સ્પષ્ટ થઈ જશે. કોઈ પણ ઇલેક્ટ્રિકલ કામ, પછી ભલે એ નાનું હોય કે મોટું, એની પાછળ એક સિમ્પલ 3 પગલાંની પ્રોસેસ હોય છે અને આ જ પ્રોસેસ એના આખા કામનો પાયો છે. તો જુઓ, આ છે આપણો માસ્ટર પ્લાન. આખું કામ 3 ભાગમાં વહેંચાયેલું છે. પહેલું, વાયર માટે રસ્તો તૈયાર કરવો, એટલે કે તૈયારી. બીજું, બધા ભાગોને બરાબર જોડવા, એટલે કે એસેમ્બલી. અને છેલ્લે એકદમ સુરક્ષિત કનેક્શન બનાવવું, એટલે કે ટર્મિનેશન. ચાલો આ દરેક તબક્કાને થોડું નજીકથી સમજીએ. તો પહેલું પગલું, રસ્તો બનાવવાનો. હવે કોઈપણ વાયરને ક્યાંકથી પસાર થવા માટે જગ્યા તો જોઈએ જ ને, બરાબર ને? એટલે કે કાણું પાડવું પડે. પણ સવાલ એ છે કે કેવી રીતે? આ છે આપણું પહેલું સાધન, હેન્ડ ડ્રિલ. જુઓ, આની ખાસિયત શું છે? એની ગિયરવાળી સિસ્ટમ જે ગોળ ફરીને કામ કરે છે. લાકડું હોય, સનમાઇકા હોય કે પછી પાતળી મેટલ શીટ, આવી નરમ સપાટી પર ચોકસાઈથી કાણા પાડવા માટે આ બેસ્ટ છે. પણ જો દિવાલ આરસીસીની હોય, એકદમ મજબૂત, તો શું? ત્યાં આ હેન્ડ ડ્રિલ કામ નહીં આવે. એના માટે છે આ ખાસ સાધન, રાઉલ પંચ. આ ડ્રિલની જેમ ગોળ ગોળ નથી ફરતું. આના પર હથોડીથી ઠોક મારીને એને ફેરવવામાં આવે છે. એટલે કે બળ અને ટેકનિક બંનેનો ઉપયોગ થાય છે. તો હવે જુઓ, કામ એક જ છે, કાણું પાડવાનું. પણ સાધનો 2 છે. તો કોઈ પ્રોફેશનલ કેવી રીતે નક્કી કરે કે ક્યારે ડ્રિલ વાપરવી અને ક્યારે પંચ? ચાલો આ નિર્ણય પાછળનું લોજિક સમજીએ. જવાબ બહુ સિમ્પલ છે. બધો આધાર એના પર છે કે તમે કઈ સપાટી પર કામ કરી રહ્યા છો. નરમ મટીરિયલ માટે હેન્ડ ડ્રિલનું ગોળ ફરવું પરફેક્ટ છે, પણ આરસીસી જેવી કઠણ દિવાલ માટે રાઉલ પંચની ઠોકવાની તાકાત જ જોઈએ. ટૂંકમાં દરેક સાધન એક ખાસ કામ માટે જ બન્યું છે. ચાલો, રસ્તો તો તૈયાર થઈ ગયો. હવે વારો છે એસેમ્બલીનો, એટલે કે વસ્તુઓને જોડવાનો અને એની જગ્યાએ બરાબર બેસાડવાનો. અહીંયા બળનો ઉપયોગ થશે. અને જ્યારે બળની વાત આવે ત્યારે સૌથી પહેલા મગજમાં શું આવે? હથોડી, બરાબર? પણ આ કોઈ સાદી હથોડી નથી. આ છે બોલ પિન હથોડી. આનું જે સપાટ ભાગ છે એને ફેસ કહેવાય, જે ઠોકવા માટે છે. અને જે ગોળ ભાગ છે એને પિન કહેવાય, જે ધાતુને આકાર આપવા માટે વપરાય છે. આનાથી માત્ર ખીલી જ નથી ઠોકાતી, પણ સ્ક્રૂ બેસાડવા કે રાઉલ પંચ ચલાવવા માટે પણ આ ખૂબ જ જરૂરી છે. અને હવે આપણે પહોંચ્યા છીએ સૌથી અગત્યના તબક્કા પર, કનેક્શન. યાદ રાખજો, કોઈ પણ ઇલેક્ટ્રિકલ સિસ્ટમ એના સૌથી નબળા કનેક્શન જેટલી જ મજબૂત હોય છે. તો કનેક્શન બનાવવાની 2 મુખ્ય રીતો છે. એક છે ગરમીથી અને બીજી છે દબાણથી. પહેલી રીત છે ગરમીનો ઉપયોગ કરીને, અને એના માટેનું આપણું સાધન છે ઇલેક્ટ્રિક સોલ્ડરિંગ આયર્ન. આની ગરમ ટીપ સોલ્ડર વાયરને પીગાળી દે છે અને એ પીગળેલી ધાતુ 2 વાયર વચ્ચે એકદમ પાકું અને કાયમી જોડાણ બનાવી દે છે. આખી પ્રોસેસ છે ને 3 સિમ્પલ સ્ટેપ્સમાં થાય છે. જુઓ, પહેલાં ટીપ ગરમ થાય, પછી એ ગરમ ટીપ પર સોલ્ડર વાયર પીગળે અને છેલ્લે આ પીગળેલી ધાતુ વાયરો વચ્ચેની ખાલી જગ્યા પૂરી દે, જેનાથી એકદમ મજબૂત જોડાણ તૈયાર થાય. હવે બીજી રીત જોઈએ, જેમાં ગરમીનો કોઈ રોલ નથી. અહીં આ બધું દબાણથી થાય છે અને આ કામ કરે છે ક્રિમ્પિંગ ટૂલ. આનો ઉપયોગ ખાસ કરીને કમ્પ્યુટર નેટવર્કના જે કેબલ હોય છે એને કનેક્ટર સાથે જોડવા માટે થાય છે. આ પણ એકદમ સીધું સાદું છે. આમાં પણ 3 સ્ટેપ્સ છે. પહેલા, કેબલને ટૂલની અંદર બરાબર ગોઠવવાનો. પછી હેન્ડલ્સ દબાવીને જોરથી પ્રેશર આપવાનું. આ દબાણથી મેટલ લગ કેબલ પર એવી રીતે ફિટ થઈ જાય છે કે એનું મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ જોડાણ એકદમ મજબૂત બની જાય છે. તો પાછો એ જ સવાલ, ગરમી કે દબાણ? સોલ્ડરિંગ વાપરવું કે ક્રિમ્પિંગ? ક્યારે કઈ પદ્ધતિ બેસ્ટ છે? આનો જવાબ એમના કામ કરવાની રીતમાં જ છુપાયેલો છે.
સોલ્ડરિંગ એટલે પીગાળીને ખાલી જગ્યા ભરવી, જ્યારે ક્રિમ્પિંગ એટલે દબાણ આપીને જોડવું. એકમાં સોલ્ડર વાયર વપરાય છે, બીજામાં મેટલ લગ્સ. બસ આટલો જ મૂળભૂત તફાવત છે. તો અત્યાર સુધી આપણે અલગ અલગ સાધનો અને એમની પ્રક્રિયાઓ જોઈ. હવે સમય છે આ બધા ટુકડાઓને જોડીને એક આખું ચિત્ર જોવાનો. ચાલો આ કોયડાના બધા ટુકડાઓ જોડીએ. એકવાર ફટાફટ યાદ કરી લઈએ. આપણે શું શું જોયું? નરમ સપાટી પર ડ્રિલિંગ, કોન્ક્રીટમાં કાણા પાડવા, હથોડીનો ઉપયોગ, સોલ્ડરિંગથી સાંધા મજબૂત કરવા અને ક્રિમ્પિંગથી નેટવર્ક કેબલ જોડવા. દરેક કામની પોતાની એક અલગ જરૂરિયાત છે અને એના માટે એક અલગ સાધન છે. આપણે કામ જોયા, એના માટેના સાધનો પણ જોયા. હવે આ આખી ટૂલકિટની માસ્ટર કીને અનલોક કરવાનો સમય આવી ગયો છે. અને આ રહ્યું એ માસ્ટર ટૂલ સિલેક્શન મેટ્રિક્સ. એકદમ ક્લિયર કટ. સનમાઇકા જેવી નરમ સપાટી માટે હેન્ડ ડ્રિલ, આરસીસી દિવાલ માટે રાઉલ પંચ અને નેટવર્કિંગ કેબલ માટે ક્રિમ્પિંગ ટૂલ. કયા કામ માટે કયું સાધન જોઈએ એ બધું એક જ જગ્યાએ. આ ચાર્ટ પછી કોઈ કન્ફ્યુઝન જ નહીં રહે. આખી વાતનો સાર બસ આટલો જ છે. યોગ્ય કામ માટે યોગ્ય સાધન. આ જ પ્રોફેશનલ કારીગરીનો પહેલો અને સૌથી મહત્વનો નિયમ છે. આનાથી કામ સારું પણ થાય અને સલામતી પણ જળવાય. તો આ બ્લુપ્રિન્ટ ખાલી સાધનોનું લિસ્ટ નથી, પણ કામ કરવાની એક આખી વિચારસરણી છે, એક પદ્ધતિ છે. હવે આ જ્ઞાનનો ઉપયોગ કરીને કઈ નવી શક્યતાઓનું સર્જન કરી શકાય? જો આપણી આખી દુનિયા વીજળીથી ચાલે છે નહીં, અને આ બધું શક્ય બનાવે છે એક વાયરમેન. પણ એમની સફળતાનો મોટો આધાર તેમના સાધનો પર છે. તો ચાલો આજે આ જરૂરી સાધનોને એકદમ વ્યવસ્થિત રીતે સમજીએ. આમ જો તો આ કામ ખાલી વાયર જોડવા પૂરતું નથી. ખોટા સાધનનો ઉપયોગ કે ખોટી પદ્ધતિ, એનાથી શોર્ટ સર્કિટ કે પછી આગ જેવી ગંભીર દુર્ઘટના પણ થઈ શકે છે. એટલે જ દરેક કામમાં પરફેક્ટ ચોકસાઈ હોવી ખૂબ જ જરૂરી છે. તો આજે આપણે વાયરમેનના સાધનોની એક મસ્ત મજાની સફર કરવાના છીએ અને એમને સમજીશું એમના 4 મુખ્ય કામોના આધારે: ચોકસાઈ, પકડ, કટિંગ અને હા, નિદાન. ચાલો ત્યારે શરૂ કરીએ આપણા પહેલા વિભાગથી, વાયરમેનના આવશ્યક સાધનો અને એના 4 મુખ્ય કાર્ય. તો આ 4 મુખ્ય કેટેગરી છે ને, એમાંથી આપણે દરેકના એક હીરો ટૂલ એટલે કે મુખ્ય સાધન વિશે ઊંડાણમાં વાત કરીશું. અને શરૂઆત કરીશું કોઈપણ બાંધકામના પાયાથી, એટલે કે અલાઇનમેન્ટથી. તો આપણું પહેલું કામ છે ચોકસાઈ. અને આના માટે જે સાધન છે ને, એ દેખાવમાં બહુ સરળ છે, પણ કામમાં એટલું જ મહત્વનું. આ સાધન બીજું કંઈ જ નહીં પણ ગુરુત્વાકર્ષણના એકદમ સિમ્પલ નિયમનો ઉપયોગ કરે છે અને એનાથી એકદમ સીધી પરફેક્ટ ઊભી લાઇન બનાવે છે. કોઈપણ પ્રોફેશનલ ઇન્સ્ટોલેશન માટે આ બહુ જ જરૂરી છે. આનાથી એ પાક્કું થાય છે કે બધું જ બરાબર લેવલમાં છે. આગળ વધીએ આપણા ત્રીજા વિભાગ તરફ, પકડ. અહીં આપણે વાત કરીશું સ્પેનર અને રેન્ચ વિશે, એટલે કે ફિટિંગ કરવાની કળા. આ છે આપણો સ્પેનર પરિવાર. એમની તાકાતનું રહસ્ય એ છે ક્રોમ વેનેડિયમ સ્ટીલ. આ મટીરિયલના કારણે જ એ ઊંચામાં ઊંચો ટોર્ક સહન કરી શકે છે. અને હા, જુદા જુદા કામ માટે એ અલગ અલગ મેટ્રિક સાઇઝમાં પણ મળે છે. જો ફિક્સ સ્પેનર એ તો સામાન્ય કામો માટે બેસ્ટ છે. પછી આવે રિંગ સ્પેનર, જે નટને ચારે બાજુથી પકડી લે છે, એટલે સ્લીપ થવાનો કોઈ ચાન્સ જ નહીં. બોક્સ સ્પેનરની ડિઝાઇન એવી છે કે એ ઊંડાણમાં બેઠેલા નટ સુધી પણ આરામથી પહોંચી જાય. અને છેલ્લે એડજસ્ટેબલ સ્પેનર. આ તો જાણે એકમાં અનેક. એક જ સાધનથી ઘણી બધી સાઇઝનું કામ થઈ જાય. સ્પેનર તો નટ અને બોલ્ટ માટે બરાબર છે, પણ જ્યારે કોઈ વસ્તુ ગોળ હોય, જેમ કે પાઇપ, ત્યારે શું? એને પકડવા માટે કયું સાધન કામ લાગશે? તો આ સમસ્યાનો એક જ જવાબ છે: પાઇપ રેન્ચ. એના જે દાંતાવાળા જડબા છે ને, એ પાઇપ પર એકદમ મજબૂત પકડ બનાવે છે. અને મજાની વાત તો એ છે કે જેમ જેમ તમે જોર લગાવશો એમ એની પકડ ઓર મજબૂત થતી જશે. અને વધારે જોર લગાવવા માટે એ અલગ અલગ લંબાઈમાં પણ મળે છે. ચાલો હવે વાત કરીએ આપણા ચોથા વિભાગની, કટિંગ. અને અહીં આપણો હીરો છે બહુમુખી હેક્સો, જે આખી સિસ્ટમને જરૂર મુજબનો આકાર આપે છે. હેક્સોના મુખ્ય ભાગોમાં આવે છે એની મજબૂત ફ્રેમ, પકડવા માટે આરામદાયક હેન્ડલ અને અલબત્ત બ્લેડ. પણ એક વાત ખાસ યાદ રાખવા જેવી છે: આ વિંગ નટથી બ્લેડને હંમેશા ટાઈટ રાખવી પડે છે, કેમ કે જો બ્લેડ ઢીલી રહી ગઈ તો એ વળી જશે અથવા તૂટી પણ શકે છે. તો હેક્સોનો ઉપયોગ પાઇપ અને કેસિંગ કાપવા માટે થાય છે.
અને એની બ્લેડની પસંદગી થાય છે ટીપીઆઈના આધારે. ટીપીઆઈ એટલે ટીથ પર ઇંચ, એટલે કે 1 ઇંચમાં કેટલા દાંતા છે. સીધો હિસાબ છે. દાંતા વધારે તો કટ એકદમ સ્મૂધ, સુવાળો મળશે, અને દાંતા ઓછા તો કટ ઝડપી તો થશે પણ થોડો ખરબચડો રહેશે. અને હવે આપણે પહોંચ્યા છીએ 5મા અને સૌથી રસપ્રદ વિભાગ પર, નિદાન. અહીં આપણે વાત કરીશું ડિજિટલ મલ્ટીમીટરની, એક એવું સાધન જે વીજળીને જોવામાં મદદ કરે છે. મલ્ટીમીટર તો સમજો કે વાયરમેનની આંખો અને કાન છે. એ વીજળીના અદૃશ્ય પ્રવાહને માપે છે, સર્કિટમાં કોઈ ખામી હોય તો શોધી કાઢે છે, અને આ બધું જ કામને સુરક્ષિત બનાવવા માટે ખૂબ જ જરૂરી છે. એના 3 મુખ્ય કામ છે. પહેલું, વોલ્ટેજ માપવું, જેને તમે પાઇપમાં પાણીના પ્રેશર જેવું સમજી શકો. બીજું, કરંટ માપવું, જે પાણીના વહેતા પ્રવાહ જેવું છે. અને ત્રીજું, રેઝિસ્ટન્સ અને કન્ટિન્યુટી તપાસવી. આનાથી ખબર પડે કે વાયર ક્યાંકથી તૂટી ગયો છે કે એમાં કોઈ અવરોધ તો નથી ને. તો અત્યાર સુધી આપણે જે પણ શીખ્યા એને હવે ભેગું કરવાનો સમય આવી ગયો છે. આપણો 6થો વિભાગ, ટૂલ કિટ સિલેક્શન મેટ્રિક્સ. ચાલો ફટાફટ જોઈએ. પાઇપ સીધી છે કે નહીં એ ચેક કરવું છે. તરત હાથમાં લો ઓળંબો. મોટરસાયકલના પ્લગ જેવી ઊંડી જગ્યાએથી બોલ્ટ કાઢવો છે. બોક્સ સ્પેનર સિવાય બીજો કોઈ વિકલ્પ નહીં. ગેલ્વેનાઇઝ પાઇપ કાપવાની છે તો પછી 18 ટીપીઆઈ બ્લેડવાળી હેક્સો જ કામ લાગશે. અને વાયરમાં કોઈ બ્રેક છે કે નહીં એ જાણવું છે. બસ ડિજિટલ મલ્ટીમીટરનો કન્ટિન્યુટી મોડ ચાલુ કરો, જવાબ તરત મળી જશે. તો આપણે જોયું ને, વાયરમેનની ટૂલકિટ એ ખાલી સાધનોનો ઢગલો નથી, પણ સમસ્યાઓ ઉકેલવા માટેની એક આખી સિસ્ટમ છે. એક એવી સિસ્ટમ જે આપણી દુનિયાને પ્રકાશિત અને ચાલતી રાખે છે. તો હવે બધા સાધનો વિશે તો ખબર પડી ગઈ છે. હવે સવાલ એ છે કે સૌથી પહેલાં કઈ ઇલેક્ટ્રિકલ સમસ્યાને હલ કરવામાં આવશે. બસ એક વાત યાદ રાખજો, સાચા સાધન સાથે દરેક મુશ્કેલી એક નવી તક બની જાય છે. નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે એક કુશળ ઇલેક્ટ્રિશિયનના ટૂલબોક્સમાં એવું તો શું ખાસ હોય છે? ચાલો આજે આપણે એ જ ટૂલબોક્સ ખોલીએ અને એવા 5 મૂળભૂત સાધનોને સમજીએ જે કોઈ પણ ઇલેક્ટ્રિકલ કામનો પાયો છે. તો શરૂ કરીએ. તો આપણી આ સફર કેવી રહેશે? આપણે એક વાયરમેનની કામ કરવાની પદ્ધતિને સ્ટેપ બાય સ્ટેપ અનુસરીશું. શરૂઆત કરીશું એકદમ સચોટ માપ લેવાથી અને પહોંચીશું છેક અંતિમ સેફટી ચેક સુધી. અને હા, દરેક સ્ટેપ પર આપણે એક ખાસ સાધનને જાણીશું જે તે કામને પૂરું પાડે છે. જુઓ, કોઈપણ કામમાં સીધા જ કૂદી પડવા કરતાં એ સમજવું જરૂરી છે કે એનો સાચો ક્રમ શું છે. વાયરમેન વર્કફ્લો એ જ સુનિશ્ચિત કરે છે કે દરેક સાધનનો ઉપયોગ યોગ્ય સમયે અને યોગ્ય રીતે થાય. આનાથી કામમાં ચોકસાઈ પણ આવે અને સલામતી પણ જળવાય. કોઈપણ વાયરિંગના કામને આપણે આ 4 સરળ તબક્કામાં વહેંચી શકીએ છીએ. પહેલું, માપ લેવું. બીજું, નિશાન પાડીને માર્ગદર્શન બનાવવું. ત્રીજું, વસ્તુઓને બરાબર ફિક્સ કરવી. અને ચોથું અને સૌથી અગત્યનું, બધું બરાબર છે કે નહીં તે તપાસવું, એટલે કે પરીક્ષણ કરવું. આપણા બધા જ સાધનો આ જ પ્રક્રિયામાં ક્યાંક ને ક્યાંક ગોઠવાઈ જશે. કોઈપણ સારું ઇલેક્ટ્રિકલ કામ હોય એની શરૂઆત ક્યાંથી થાય? એકદમ સચોટ માપથી. જો માપ જ ખોટું હોય તો આખો પ્રોજેક્ટ બગડી શકે છે. એટલે જ આપણું પહેલું સાધન આખી પ્રક્રિયાનો પાયો છે. અને એ સાધન છે સ્ટીલ રૂલ. ભલે દેખાવમાં સાવ સાદી લાગે, પણ આ ફૂટપટ્ટી ઇલેક્ટ્રિકલ કામમાં પરફેક્ટ માપ લેવા માટે ખૂબ જ જરૂરી છે. પછી ભલે વાયરની લંબાઈ માપવાની હોય કે સ્વિચબોર્ડ માટે જગ્યા નક્કી કરવાની હોય. તો એવું તે શું છે આ સ્ટીલ રૂલમાં જેને આટલું ખાસ બનાવે છે? પહેલી વાત તો એ કે તે સ્ટેનલેસ સ્ટીલનું બનેલું છે, એટલે કે મજબૂત પણ છે અને થોડું લવચીક પણ. એના પર ક્રોમ પ્લેટિંગ હોય છે જેથી લાઇટમાં ચમકે નહીં અને કાટ પણ ન લાગે. અને સૌથી અગત્યનું, એના પર મિલીમીટર અને ઇંચના એટલા બારીક નિશાન હોય છે કે નાનામાં નાનું માપ પણ એકદમ ચોકસાઈથી લઈ શકાય છે. સારું, માપ તો લઈ લીધું. હવે શું? હવે વારો છે વાયર અને સ્ક્રૂ માટે રસ્તો બનાવવાનો. આ એ તબક્કો છે જ્યાં આપણે લાકડા કે બીજી કોઈ સપાટી પર નિશાન પાડીએ છીએ અને વાયરિંગ માટે તેને તૈયાર કરીએ છીએ. આ કામ માટે આપણી પાસે 2 મુખ્ય સાધનો છે. એક છે જીમલેટ અને બીજું છે બ્રેડાલ. દેખાવમાં થોડા સરખા લાગે અને બંનેનો ઉપયોગ લાકડામાં કાણું પાડવા માટે થાય છે. પણ ખરું કહું તો બંનેનું કામ બિલકુલ અલગ છે. ચાલો જોઈએ કેવી રીતે. ચાલો આ બંને વચ્ચેનો મુખ્ય તફાવત બરાબર સમજી લઈએ. જીમલેટ, જેમાં સ્ક્રૂ જેવો આંટો અને ખાંચા હોય છે, તેનો ઉપયોગ વાયર પસાર કરવા માટે 3 થી 10 મિલીમીટરના મોટા કાણા પાડવા માટે થાય છે.
બીજી બાજુ બ્રેડાલ, જેની અણી એકદમ તીક્ષ્ણ હોય છે, એનો ઉપયોગ સ્ક્રૂ લગાવતા પહેલા એક નાનું માર્ગદર્શક કાણું એટલે કે પાયલેટ હોલ બનાવવા માટે થાય છે. એકદમ સરળ શબ્દોમાં કહીએ તો જીમલેટ છે વાયર માટે રસ્તો બનાવવા અને બ્રેડાલ છે સ્ક્રૂને દિશા આપવા માટે. જરા જીમલેટને નજીકથી જુઓ. એનો જે આગળનો સ્ક્રૂ જેવો ભાગ છે, જેને ફીડ સ્ક્રૂ કહેવાય છે, એ લાકડામાં સરળતાથી ઉતરી જાય છે. અને જે સર્પાકાર ખાંચા છે, જેને ફ્લૂટ્સ કહેવાય છે, તે કાણું પાડતી વખતે લાકડાનો ભૂક્કો બહાર કાઢે છે. આનાથી એકદમ સાફ અને મોટું કાણું બને છે, જેમાંથી કેબલ આરામથી પસાર થઈ શકે. હવે બ્રેડાલની વાત કરીએ. આને તમે સ્ક્રૂ માટે એક ગાઈડ સમજી શકો છો. એની તીક્ષ્ણ અણીથી એક નાનું પાયલટ હોલ બનાવી દેવાથી સ્ક્રૂ આડો અવળો જવાને બદલે એકદમ સીધો જ અંદર જાય છે. અને સૌથી મોટો ફાયદો એ છે કે આમ કરવાથી લાકડું ફાટતું નથી, જે ઘણીવાર જોવા મળતી સમસ્યા છે. માપ થઈ ગયું, માર્ગદર્શન પણ મળી ગયું. હવે ત્રીજું પગલું છે ફિક્સિંગ. પણ ઘણીવાર ફિક્સિંગનો મતલબ કંઈક નવું લગાવવાનો જ નથી હોતો. ક્યારેક જૂની વસ્તુઓ કાઢવી પણ પડે છે, જેમ કે કોઈ જૂની ખીલી કે પિન, જેથી નવી વસ્તુ માટે જગ્યા બની શકે. અને આ કામ માટેનું આપણું હથિયાર છે પિન્સર, જેને આપણે ઝંબૂર પણ કહીએ છીએ. એના પહોળા અને ધારદાર જડબા લાકડામાં ફસાયેલી ખીલીને મજબૂત રીતે પકડી લે છે અને પછી એના હેન્ડલની મદદથી તમે એને સરળતાથી બહાર ખેંચી શકો છો. સામાન્ય રીતે તે 150 અને 200 મિલીમીટરની સાઇઝમાં ઉપલબ્ધ હોય છે. અને હવે આવે છે સૌથી અગત્યનો, સૌથી નિર્ણાયક તબક્કો, ટેસ્ટિંગ. કારણ કે ભલે બધું વાયરિંગ દેખાવમાં એકદમ પરફેક્ટ લાગે, પણ જ્યાં સુધી આપણે એને તપાસીએ નહીં ત્યાં સુધી ખાતરી ન કરી શકીએ. યાદ રાખો, ઇલેક્ટ્રિકલ કામમાં સલામતી હંમેશા પ્રથમ આવે છે. આ કામ માટેનું આપણું સાધન છે ડિજિટલ મલ્ટીમીટર. સાચું કહું તો આ એક ઇલેક્ટ્રિકલ જાસૂસ જેવું છે. એ સર્કિટની અંદર જોઈને આપણને જણાવી શકે છે કે વોલ્ટેજ બરાબર છે કે નહીં, કરંટ યોગ્ય રીતે વહે છે કે નહીં, અને ક્યાંય કોઈ ગડબડ તો નથી ને. આનાથી ખાતરી થાય છે કે કામ બરાબર થયું છે અને સંપૂર્ણપણે સલામત છે. મલ્ટીમીટર બે જાતના આવે છે. એક જૂના જમાનાનું કાંટાવાળું એટલે કે એનાલોગ, અને બીજું આધુનિક એટલે કે ડિજિટલ. આજકાલ ડિજિટલનો ઉપયોગ વધુ થાય છે કારણ કે એમાં આંકડા સીધા સ્ક્રીન પર દેખાય છે, એટલે કે રીડિંગ લેવામાં ભૂલ થવાની શક્યતા ઓછી રહે છે. પણ ભલે ગમે તે પ્રકારનું હોય, એના મુખ્યત્વે 3 ભાગ હોય છે. આને વાપરવો એકદમ સહેલું છે. જુઓ, જે સ્ક્રીન છે એ ડિસ્પ્લે છે, ત્યાં તમને આંકડા દેખાશે. વચ્ચે જે ગોળ સ્વિચ છે એ ડાયલ છે. એને ફેરવીને તમે નક્કી કરી શકો છો કે તમારે વોલ્ટેજ, કરંટ કે રેઝિસ્ટન્સ શું માપવું છે. અને નીચે જે કાણા છે એ પોર્ટ્સ છે, જ્યાં તમે ટેસ્ટિંગ માટેના વાયર એટલે કે ટેસ્ટ લીડ્સ જોડો છો. તો ચાલો, આપણે જે 5 મુખ્ય સાધનોની વાત કરી એને ફટાફટ ફરી એકવાર જોઈ લઈએ અને સમજીએ કે કેવી રીતે આ બધા એકસાથે મળીને એક વાયરમેનના વર્કફ્લોને પૂર્ણ કરે છે. તો આ રહી આપણી આખી સફર. આપણે માપન માટે સ્ટીલ રૂલથી શરૂઆત કરી, પછી માર્ગદર્શન માટે જીમલેટ અને બ્રેડાલનો ઉપયોગ કર્યો, એ પછી કોઈ ગોઠવણ કે ફિક્સિંગ માટે પિન્સર કામ આવ્યું, અને છેલ્લે કામની સલામતી ચકાસવા માટે મલ્ટીમીટરથી પરીક્ષણ કર્યું. બસ આ 5 સાધનો જ્યારે યોગ્ય ક્રમમાં વપરાય ત્યારે કોઈ પણ ઇલેક્ટ્રિકલ પ્રોજેક્ટને સફળ બનાવે છે. આ તો વાત થઈ વાયરમેનના સાધનોની, પણ બીજા પણ કેટલાય ટ્રેડ્સ છે, ખરું ને? તો હવે એ જાણવું છે કે આપણે આગળ કયા ટ્રેડની ટૂલકિટ ખોલીને જોઈએ. સુથારીકામ, પ્લમ્બિંગ કે પછી મિકેનિકલ? તમારા વિચારો અમને નીચે કોમેન્ટ્સમાં ચોક્કસ જણાવો.